ગુરુદેવની જય. રામદેવજી બાપાએ સનાતન ધર્મ વિશે બહુ સારી વાત કરી છે. અને સંત પ્રણાલિકા જેને રામાનુજ આચાર્ય, માધવાનંદ આચાર્ય, શંકરાચાર્ય આચાર્ય, વલ્ભાચાર્ય આચાર્ય, આ આપણા દેશની અંદર 4 આચાર્ય થયા. એ 4 આચાર્યએ ભક્ત પ્રણાલિકાને બહુ સારી રચના કરી છે. એમાં રામાનુજ આચાર્ય પછી રામાનંદ થયા. રામાનંદના પાછા કબીર સાહેબ થયા. કબીર સાહેબ બાપુએ 12 શાખા પાડી. 12 સંતો એના, એટલે 12 શાખા એટલે 12 શિષ્યો હતા. 12 શિષ્યો એમાં મુસલમાન સમાજ વતન આવી ગયો. હિન્દુ સમાજ, મુસલમાન સમાજ, અલગ અલગ 12 શાખાઓ એને પાડી. તો બલહારી છે ને ભક્તગણની છે, સંતોની છે, કે જેને આત્મની અનુભૂતિ કરી, આત્મની ખોજ કરી અને જેમ છે તેમ આપણને સનાતન ધર્મ સમજાયો છે. કાંક ને કાંક આપણામાં ભૂલ આવતી હોય તો એ પ્રમાણે આપણને માર્ગદર્શન ગુરુ મહારાજ દેતા હોય, અથવા તો કોઈ સંતો પાસે મળવા ગયા હોય તો પણ એ, અને જેવો સાચો ભાવ છે, પૂરા હૃદયથી, પૂરા પ્રેમથી આત્માનું કલ્યાણ કરવા માટે કોઈ સંતને મળવા જાવી તો એ સંતોનું એવું પ્રમાણ છે, ભક્તિનું એવું બાપા પ્રમાણ છે કે તમે જે પ્રશ્ન લઈને ગયા હોય અથવા તો ભક્તિ માર્ગની અંદર જે ઘટતું હોય એ અંદરથી ભગવાન પ્રેરણા કરે અને એ પાછું આપણને પીરસાય. પૂછવું ન પડે, પ્રશ્ન ન કરવો પડે કે આનું શું છે, આનું આ કેમ આમ. આપણા હૃદયનો ભાવ પૂરો હોવો જોઈએ કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે અને આ પ્રશ્ન આપણને મૂંઝવે છે તો આનો શું ભાવ અર્થ થતો હોય છે. અને એમ થાય કે હાલો સંતોના શરણે જઈ નાથી કાંક વળે આનો ઉકેલ થાય છે. એટલે પૂછવી નહીં, સભામાં બેહવી અને પૂરા ધ્યાનથી આપણે સાંભળતા હોઈએ ને તો એનો પ્રશ્નનો જવાબ આપણને મળે, એનો ઉકેલ આપણને થઈ જાય. આ ભક્તિનું બાપા પ્રમાણ છે. અથવા તો મનની અંદર ખોટા ઉદ્વેગો થતા હોય, મન છે ને ભાઈ આખો દી ખોટા મનસુબા ઘડતું હોય, તરંગો શાંત ન થતા હોય, મનના તરંગો, તો સત્સંગનો સમાગમ કરવો, સ્મરણ કરવું, જેથી કરીને એનો નિવેડો આવે છે. પછી આપણી પાસે શબ્દ જ્ઞાન ગમે એટલું થાય, વાંચન કરવાથી, સત્સંગ સાંભળવાથી શબ્દ જ્ઞાન સાધક પાસે આવે છે. બહુ યાદ શક્તિવાળો સાધક હોય તો વાંચીને એ બહુ યાદ રહેતું હોય, પણ શબ્દ જ્ઞાન છે એ એક માહિતી છે. શબ્દ જ્ઞાનથી પોતાની પ્રકૃતિ ન ફરે અને પોતાનો સ્વભાવ પણ ન બદલે. શબ્દ જ્ઞાનથી આ થતું નથી. અને જો એમ શબ્દ જ્ઞાન થતું હોય તો હારા વાતો કરવાવાળા છે, બહુ સત્સંગની વાતો કરતા હોય છે, વાંચન કરીને પુસ્તકો વાંચતા હોય અને પછી પાછા લાખ રૂપિયા પોતે ફી પણ લેતા હોય છે. આવું પણ આપણને જોવા જગતની અંદર મળે છે. સંતોએ વાણી બનાવી છે, શાસ્ત્રો લખી, વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી છે, સંત તુલસીદાસે કરી છે. આ બધા સંતોએ જે ગ્રંથો લખ્યા છે એ શું કરવા? પરમાર્થને કારણે લખ્યા છે. કોઈ જીવાત્મા વાંચે ને એનું આત્માનું કલ્યાણ થાય. ગંગા સતીમાં એ 52 પદ લખ્યા છે, 52 પદ ગાયા છે. અને ભૂદરદાસે એમ કહે છે કે લખ્યા છે. ભૂદરદાસ સમાર જ્ઞાતિના બ્રાહ્મણ હતા એવું સંભળાય છે. અને ભૂદરદાસ ત્યાં બેઠા બેઠા કલમ લખતા હોય અને ગંગા સતીમાં વાણી ગાતા હોય, પાનબાઈમાં સાંભળતા હોય, એવો પેન્ટર ફોટો હતો ને હમઢિયાળામાં કરેલો છે. તો એને જીવ માથે, માનવ માથે દયા આવી કે આ શબ્દ, આ એક અમૃત વાણી છે, કોઈ જીવાત્માના કાઈને પડે તો એનું જીવન શુદ્ધ બને, ધન્ય બને. પરમાર્થ સારું થઈને એને બધું કર્યું છે. એટલે આપણા જીવનની અંદર કાંઈ ઘટતું હોય તો સંતોના શરણે જવાય, સંત સમાગમ કરાય, તો જેથી કરી આપણું કાંક આત્માનું કલ્યાણ થાય. અવારનવાર સમય મળે ત્યારે સંતોનો સમાગમ કરવો. સંતોનો સમાગમ કરતાં કોઈ સત્સંગી મળે તો એની હારે પણ સત્સંગની આપલે કરવી. એકવાર સમય જતા બન્યું, જો ઘોઘાવદરની અંદર દાસી જીવણ થયા
ઘોઘાવદરની અંદર દાસી જીવન થયા તો દાસી જીવને છે ને એમ કહેવાય છે 17 ગુરુ કર્યા હતા અને 18મા ગુરુ ભીમ સાહેબને મળવાનું થયું હતું. એને મળવાનું થયું પછી તે એકવાર બન્યું એવું કે કોઈ સંઘ નીકળ્યો યાત્રા કરવા 4 ધામની, અને ઘોઘાવદર ગામની અંદર રોકાણા. પછી કીધું વાણિયા કે ભાઈ તમારા ગામમાં કોઈ ભજનિક છે? કે ભજનિક તો બહુ ગાવાવાળો સારો છે, પણ સિંહની ડોકે મત છે એવું છે કે કેમ? કે જાતે સમાર છે, જો તમને આભળ શેઠનું ને એવું કાંઈ ન હોય. ત્યારે એને કીધું અમારે ભાઈ શબ્દ આરે મતલબ છે ને, ગમે એવું હોય નહીં, લેતા આવો. અને જીવન ભગતે આખી રાત એમ કહેશે ભજન ગાયા. અવાજ એટલો બધો મીઠો એનો હતો અને વાણી બહુ સારી ગાય ને, તે વાણિયાના દાઢે લાગ્યું વાણિયાને. તે એને જીવનને કીધું, જીવન તમારું નામ? તા કે મારું નામ જીવન કેસ બધાય. તા કે જીવન ભગત તમારે કે 4 ધામની યાત્રાએ આવવું હોય ને તો તમને મફત તમારે ભજન અમને સંભળાવવાના અને આનંદ કરાવવાનો. તે આને એમ થયું કે વિચાર કર્યો ઘીરે આવીને કે આળું પાસે કાંઈ દામ તો છે નહીં, લાંબા 4 ધામની યાત્રા કરે એટલા પૈસા છે નહીં, તો આ મફતમાં છે તો કરાય ખરું. એમનો મનસુબો ઘીડ્યો અને ભગવાનને કરવું. ઘોઘાવદરની અંદર ભીમ સાહેબને શિષ્યો હતા બીજા, એકનું નામ કલ્યાણ સાહેબ હતું. તે કલ્યાણ સાહેબને સવારમાં ગુરુના દર્શને જવું, એટલે હાલતા થયા તેને એમ થયું કે લાઈને જીવનને મળતો જાવ, એને આવવું હોય તો બેને હથવારો થાય. આપણે નથી કહેતા કે ભાઈ બાપાને મળવા જવું છે, તમારે આવવું છે? તે ગયો સવારમાં કલ્યાણ સાહેબ ગયા એટલે કીધું કે જીવન, હું જો ગુરુને મળવા જાઉં છું, તારે કાંઈ આવવું છે? ત્યારે એને કીધું કે બાપજી, પેલા કલ્યાણભાઈ કે ગુરુને મળવા તો નથી આવવું, પણ મારો એક સંદેશો તમે લઈ જાઓ. એ કે હું? એ કે આ વાણિયાનો સંઘ છે અને 4 ધામની યાત્રા કરવા જાય છે અને મને હારે લઈ જાય છે મફતમાં, તો મારો ભાવ છે તો ગુરુ મહારાજને શેષ કહેજે નહીં કે જીવન એનો આ સંદેશો છે. કલ્યાણ સાહેબ ગયા અને જઈને વાત કરી, દર્શન કરીને બેઠા. ને પછી જ્યારે સત્સંગ પૂરો થયો ને એટલે હાલવાનો ટાઈમ થયો ને ત્યારે વાત કરી, બાપુ જીવણે આ સંદેશો આપ્યો. ત્યારે ભીમ સાહેબને એમ થયો, ઓહો 17 ગુરુ કર્યા અને 18મો મને કર્યો, છતાંય તે જીવનને હજી વર્તી ઠરતી નથી. એમ આપણને તે છે ને સદગુરુ મહારાજે જે વસન આપ્યું છે ને, જે ભજન આપ્યું છે ને, એ ભજનનું બાપા જતન કરજો, જતન કરજો અને એનું મૂલ કરજો. કારણ કે સબરીબાઈને રામાયણની અંદર રામ ભગવાને 5મી ભક્તિ સમજાવી છે કે ગુરુ મંત્રની અંદર દ્રઢ ભરોસો રાખવાનો, દ્રઢ વિશ્વાસ રાખવાનો. કાલે મેં વિશ્રામ બાપાને સાંજે મળવા ગયો. વિશ્રામ બાપાએ એક વાત એવી કરી હતી કે અરવિંદ બાપુ, મેં કીધું હા બાપા. પછી કેવું ગામ કીધું ને મને મગજમાં ન રહ્યું. એ ગામની અંદર છે ને એક મુસલમાન હતા. એ ભાઈ હતા ને, એ મેલી ક્રિયા કરતા, મેલી વિદ્યા કરતા હતા. તે કેવી કે આમ ધારે કરે એટલી બધી એની પાસે ક્રિયા હતી. તે ક્રિયા હતી ને તે બાપાના ખંભે ધાબળી સાદર હતી ને, સાદર લઈ લીધી અને કુંડાળું કર્યું પાણીનું, અને કુંડાળું કરી અને એની મેલી વિદ્યાનો યુઝ કર્યો. પછી બાપાને કીધું એ કે તમારી તાકાત હોત લઈ લો એ ધાબળી કે. તે વૈશ્રામ બાપા કહે, બાપુ મેં છે ને ગુરુ મહારાજને યાદ કર્યા અને આપણી પાસે જે મંત્ર છે ને મહામંત્ર બોલીને તરત ધાબળી લઈ લીધી. અને એ કે તરત પગમાં પડી ગયો કે શાબાશ, કે આ મારી ઉંમરમાં કે આ પહેલો વહેલો કે દાખલો બન્યો, તમને કાંઈ થયું નહીં. એ કે મને શું થાય, મારી માથે 1000 હાથવાળો ધણી છે. અને બાપુ કાંઈ ન થાય કોઈથી, ગમે મેલી વિદ્યા હોય તો, પણ પોતાને દ્રઢ ભરોસો ને પોતાને વિશ્વાસ હોવો જોઈએ. સમજ્યા? એમ આને છે ને ગુરુ કર્યા, ભજને કર્યું, તો 3 કલાક ભજન કર્યું, પણ ગુરુ કર્યા ને પછી ગુરુને મળવા ગયો નહીં. 100 મહિના થઈ ગયા તો ગરજ વગર કઈ જ્ઞાન થોડું આવે. આપણને કઈ ગરજ તો હોવી જોઈએ ને. અને ભીમ સાહેબ બાપુએ કીધું કે જીવનને હજી મન માળે બેઠું નથી.
એટલે કીધું કે વાંધો નહીં કલ્યાણભાઈ, હાલો હું એક પત્ર તમને લખીને દઉં છું, આ સંદેશો છે ને એ જીવનને દીજો, અને તમારાથી 2 શબ્દ કહેવાય તો તમે કહેજો, અને પછી જાય ને તો ભાઈ એને જવા દીજો. અને ગુરુ જ્યારે તરસોડા ને બાપુ, પછી દુનિયામાં કોઈ એનો ધડો ન કરે. ભગવાન એટલે સંતોએ સાખી ગાયેલી છે. સંતોનો એટલો મહિમા કીધો છે કે હરી રૂઠે તો ગત એક હે. હા, હરી રૂઠે તો ગત એક હે કે ગુરુ ચરણમાં જાય. ગુરુ જો રૂઠે તો ગત એકય નહીં, હરી ન હોત સહાય. લ્યો, એને કીધું કે જો ભગવાન આપણી માથેથી રૂઠી જાય ને તો આપણને છે ને એક આપણી પાસે મોકો છે તરવા માટેનો, કે કોઈ સંતને ચરણે જાવું અને ગુરુ કરાવવા. હા, તો આપણને એ કદાચ આપણી માથે ભગવાન રૂઠી ગયો હોય ને તો તે ગુરુ ઉગારી લે. પણ જો ગુરુ આપણી માથેથી રૂઠી જાય તો ઈશ્વરે આપણને સહાય ન કરી શકે બાપા. 84 લાગી જાય. એટલે ભોગવવાની તે આપણે કર્મ કર્યું છે. ભગવાન ન કે તું ગુરુનો દ્રોહી બન્યો એટલે તને 84 લાગી જાય, ભોગવવાની તારે જ રે, અને સોડાવશે તો તારા ગુરુ સોડાવશે. એમ ગુરુના ચરણ સિવાય છે ને આપણો કાયાનું કલ્યાણ નથી થાય એવું બાપા, આત્માનો ઉદ્ધાર થાય એવું નથી. એટલે એને ભીમ સાહેબ બાપુએ કલ્યાણ સાહેબને કીધું અને કે જાય ને તો જવા દીજે, અને 2 શબ્દ તું કહેજે. એટલે જીવન સાહેબ બાપાને છે ને પછી ભીમ સાહેબ બાપુએ પત્ર લખ્યો, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, ઝીલમિલ જ્યોતું જળ હળન વર્ષે નિર્મળ નુરા. જીવન જીવને તો ના રાખીએ, એટલે એને કીધું કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, ઝીલમિલ જ્યોતું જળ હળન વર્ષે નિર્મળ નુરા. જીવન જીવને તો ના રાખીએ એટલે આપણને કીધું છે મનને છે ને શ્વાસ ઉશ્વાસમાં પૂરવું, અને છે ને પોતાના બ્રહ્માંડની અંદર કાંઈ ઓલું થાય ને એમાં સુરતા ધરીને સાંભળવું, કાંઈ કોલાહલ થાય ને તો. એટલે જીવન સાહેબ બાપુએ છે ને આ ભીમ સાહેબ બાપુએ પત્ર લખ્યો છે એમાં કે મનને ત્યાં રાખવું જ્યાં વાગે છે અનતુરા, તો કે ના ઝીલમિલ જ્યોત જળ હળે છે અને વર્ષે છે નિર્મળ નુરા. ઝીલમિલ જ્યોત જળ હળે છે ને ત્યાં કણે છે ને અખંડ જ્યોતનો સારો ના કણે વહી રહ્યો છે. હા, જીરે લાખા જ્યોત ઓળંગીને તમે આઘેરા આવો. હા, એટલે એને કીધું આત્મજ્યોત એ ઓળંગી, એ જ્યોત છે ને એ આ ઓળંગીને આગા આવો ને તો જ્યોતની પાછળ ઈશ્વરના દર્શન થાય છે. તો કે ના જળહળ જ્યોતના જળહળ છે, અને વર્ષે છે ના નિર્મળ નૂર. નિર્મળ નૂર નામ તેજ થાય. સમજ્યા? એટલે કોઈ સંતોએ એમ પણ કીધું છે કે ઉન્મુખ કુવો બેની ગગન મંડળમાં, એમાં ભર્યા અમીરસ પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, હું તો આશાલી ભરવાને પાણી. 17 બાપુ ગાઈ ગયા છે. એને કીધું ઉન્મુખ કુવો છે ના વર્ષે ના એમાં ભર્યા છે અમીરસ પાણી. હા, એને એમ કીધું. તો આને કીધું કે ઝીલમિલ જ્યોતું જ્યાં જળ હળે છે ના વર્ષે છે નિર્મળ નૂર. નૂર નામ તેજ થાય, અને તેજ એ તેજ જ તે, એમાં પછી અંધારું કાંઈ હોતું નથી. એકદમ નિર્મળ નીર કેમ એકદમ શુદ્ધ છે એમ તેજ ત્યાં કણે છે. જીવન જીવને તો ના રાખીએ. હા, કે મનને છે ને એમાં પોરવો. આપણને સંતોએ કીધું છે કે મન પરવો પવન મેં બાંધો મેળશું મેળ, પરમ તત્વ હૃદય ધરો. હા, તો જે ભગવાનને નામ દીધું છે ને એ સ્વરૂપે આપણે આપો આપ જ છીએ. પછી જીવનને કીધું કે હે જીવન 5 તત્વને 3 ગુણ, 25 મેલો વિચારી અને મંથન કરો એના મૂળના, એમાંથી જીવન તત્વને લીજો તમે તારી. જીવન જીવને ના રાખીએ. 5 તત્વ. 5 તત્વનું તો બધાને ગુરુ મહારાજની કૃપાથી જ્ઞાન છે કે અગ્નિ તત્વ, વાયુ તત્વ, તેજ તત્વ, આકાશ તત્વ અને પૃથ્વી તત્વ. 5 તત્વ છે. 5 તત્વના કલર અલગ અલગ છે. તમે ક્યારેક ક્યારેક જ્યારે સુરતા લગાવી દો અને જ્યારે ત્રિકુટીમાં ધ્યાન કરો ને, 2 નેત્ર ભેગા કરીને જ્યારે ત્રિકુટીમાં ધ્યાન લગાવીને જ્યારે બેઠા હો ને, અને જો એમને સંકલ્પ વિકલ્પ ઘડીક લઈ થાય ને તો તરત જ તે તત્વનો કલર દેખાય. જે તમારે તત્વ હાલતું હોય ને એ કલરનો તરત તમને ખ્યાલ આવે કે અત્યારે વાદળી કલર છે એટલે અત્યારે આકાશ તત્વ મારે હાલી રહ્યું છે, અથવા તો એવું સફેદ જેવું દેખાવા મળે. હા, ત્યારે એમ થાય કે અત્યારે મારે આ જ તત્વ હાલી રહ્યું છે.
હા, લાલ ગોળા સડતા હોય, કદાચ લાલ રંગ જેવું સેજ દેખાતું હોય તો એમ થાય કે અત્યારે મારે અગ્નિ તત્વ હાલી રહેલું છે. હા, પીળાશમાંથી સેજ લાગે તો એમ માનું કે મારે અત્યારે પૃથ્વી તત્વ હાલી રહ્યું છે. એ અનુભવ તો બાપા થાય જ તે, પણ મહેનત પોતે પોતાની હોવી જોઈએ. એ તત્વના કલર છે એમાં પાછું ઊભું નથી રહેવાનું. આ તો ખાલી મેં અમતું કીધું કે 5 તત્વ, 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. હા, રજોગુણ પોતાનો જે સ્વભાવ છે, રજોગુણ છે ને એ વાસનિક બધી છે, માયાને લઈને છે. આપણી માયામાં બહુ માયાના નકરા વિચાર આવે, વાસનિક જે વિચારો બહુ આવતા હોય ને ત્યારે એમ માનું મારે અત્યારે રજોગુણ હાલી રહ્યો છે. અને ક્રોધ આવી જાય અને વારંવાર એ વસ્તુ ન મળે, વારંવાર ક્રોધ આવે અથવા તો છે તામસી મગજ થાય તો એ તમો ગુણ કહેવામાં આવે. તો એમ થાય મારે અત્યારે તમો ગુણ હાલી રહ્યો છે. પછી સાત્વિક શુદ્ધ વિચારો જ્યારે આવે, ઈશ્વરના પોતે પોતાના એવા વિચારો આવે, હું એક શરીર નથી, હું એક આત્મ તત્વ છું, આ શરીરમાં રહેવા વાળો હું છું, આ શરીર એક દિન સમયે અમારે છોડવાનું છે, હું અખંડ ઝારો છું, અખંડ તત્વ છું, દેહ તો નાશવત છે. જેમ યારું કાંસળી ઉતારે એમ કાંસળી ઉતારીને યારું પછી છે ને કાંસળી ફરીને પહેરે નહીં, એ કાંસળી છોડીને ગયો એ ગયો. એમ આ આત્માએ છે ને પંચતત્વની કાંસળી પહેરી છે, આમાંથી છૂટે એટલે છૂટ્યો એ છૂટ્યો, પછી એની હામું જોવે ને, યારું કાંસળીની હામું ન જોવે. એમ આપણે છે ને એ કાંસળી અને યારું બે અલગ અલગ છે. એમ આપણે છે ને આ 5 તત્વનો અસળો ઓઢ્યો છે. હા, એટલે આત્મતત્વનો જ્યારે વિચાર આવે અને જીવ દિશા જ્યારે મટે, શિવ દિશા થાય, એને શિવ દિશા કહેવાય. જ્યારે આત્મતત્વનો જ પોતાનું એવું જ્ઞાન થાય કે હું જીવાત્મા સ્વરૂપે નથી, હું એક આત્મ સ્વરૂપે છું. જીવ દિશા મટીને જો શિવ દિશા થાય, આવા વિચારો કરવા મળે ત્યારે એને સાત્વિક વિચારો આવે ત્યારે એને એમ કહેવું મને અત્યારે સત્વગુણી હાલી રહ્યો છે. એટલે કીધું 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. પછી સા મેલોને વિચારી, પછી 5 વિષયો જે છે ને એ 5ની પાછળ પછી 5 પ્રકૃતિ રહેલી છે. 5ની પાછળ 5 છે ને 5 એટલે પછી થાય. એ પછી કે એ નહીં તમે મેલો, મંથન કરો એના મૂળના, એ બધું શેમાંથી પ્રગટ થયું છે અને એનું મૂળ કયું છે. આંબે કેરીઓ તો આવી, ગોટલા આવ્યા, કેરીઓ આવી, મોર આવ્યો, ભડદા આવ્યા, પાંદડા, સાંયડો, બધું તો બરોબર છે, પણ એ શેને હિસાબે છે એનું મંથન કરો તો છેલ્લે મૂળમાંથી પાણી જ્યારે આવે છે ને ઓલું નકીને મૂળ ન હોય તો તરત જ તો આંબો લઈ થઈ જાય, કેરી લઈ થઈ જાય, કાંઈ થાય નહીં. એમ એનું મૂળ કયું છે તો એના મૂળમાંથી ત્યારે એમ થાય કે એનું મૂળ કયું છે, આત્મતત્વ. એમાંથી લ્યો ને એક તત્વ, લીજો તત્વને તમે ત્યારી. જેને બ્રહ્મ તત્વ કયો, જેને આત્મ તત્વ કયો, જેને અખંડ તત્વ કયો, જેને સત તત્વ કયો, પછી જે તમે વર્ણાવો એમાંથી એક વધે આત્મ તત્વ. અને આત્મ તત્વ ન હોય તો 5 પ્રકૃતિ શું કરે, પછી પ્રકૃતિ 3 ગુણ શું કરે, 5 તત્વો તો એમને પડ્યા છે, એ કઈ કામના ખરા. આમાંથી આત્મ તત્વ નીકળી જાય ત્યારે તત્વો તો 5 છે, તો તરત જ તે ઉતાવળ કરે કે હાલો ભાઈ આની કાંઈ કિંમત નથી, બધા તત્વો તો છે જ તે, પણ એ તત્વની કાંઈ કિંમત ખરી? એ છે ને તો છે બધું. આત્મ તત્વ છે ને મેન મૂળ છે ને તો બધું છે. મૂળ વગરનું ઝાડવું નકામું, મૂળ ન હોય તરત ઝાડવું પડી જાય. મૂળ છે ને તો ઝાડવાની કિંમત છે, એની ગણે છે. 5 તત્વ, 3 ગુણ, પછી સા મેલો વિચારી અને મંથન કરો એના મૂળના. હે જીવન, એમાંથી એક તત્વને લેતારી. હા, એ તત્વ કયું છે આપણને તો સંતોએ કીધું છે કે એમાંથી તત્વ લ્યો, એ બધાને તમે પડતા મેલો, એ બધા છોડો. 3 ગુણથી ને પર છે, પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા, એનો રે દેખાડું તમને દેશ. ગંગા સતી પાનબાઈ માને એ કહે છે આ પિંડ બ્રહ્માંડ છે એનથી નહીં પર છે. હા, એક મોટું બ્રહ્માંડ છે ભગવાને બનાવેલું. ભગવાને આ સૃષ્ટિની અંદર 2 જ મંદિરની રચના કરી છે, ત્રીજા મંદિરની ભગવાને રચના કરી જ નથી. ભગવાને એક આ છે ને એને રહેવા માટેનું પિંડ મંદિર, 2 મંદિર બનાવ્યું, અને એક ભગવાને એનું વૈરાટ મંદિર બનાવ્યું, જે બ્રહ્મા આખું જે પૃથ્વી જે છે આખી, હા એ એક મંદિર મોટું ભગવાનનું, અને એક આ સૂક્ષ્મ મંદિર
બે મંદિરની ભગવાને રચના કરી છે. અને બેયમાં એ છે સસરાસરમાં. જેવી રીતનું સમુદ્ર છે, સમુદ્રમાં ઘડો ભરીને મેકો તો બારે પાણી છે ને ભીતરે પાણી છે. કેવલ ઘડાનો એક છે ને એ આકાર જે પડદો છે ને એ જ છે. એમ બારે ભગવાન છે અને ભીતરે ભગવાન છે. ભગવાન વગરનું ક્યાં ખાલી છે? એટલે એને ભીમ સાહેબ બાપુએ જીવનને કીધું કે જીવન એમાં તત્વને લે એક તારી, એ બધું તો ઓલું પડતું મૂકી દે, એમાંથી વૈશ્ય વધે છે. હું તો જે આ સાદર છે, આ સાદર હું તો આ તાણા વાણીથી જ બંધાણી ને. હા, બધું એકું તાતણો તમે ખેઈ નાખો એટલે સાદર વિખાઈ જાય. એમાં 52 તત્વ 84 તત્વ છે, 52 ઇન્દ્રિયોનો આ વિસ્તાર છે. એ આ દેહનું બંધારણ થયું છે. એમાંથી બધું કાઢતા જાઓ, બધું નીકળતું જાય તો છેલ્લે આત્મતત્વ એક વધે. એટલે એને કીધું, પછી એને કીધું ગંગા જમનાને સરસ્વતી વસે ત્રિવેણીને ઘાટે સૂક્ષ્મણા સેજે તમે સાજ્યો ને વળગી રહેજો એની વાટે. ગંગા જમના અને સરસ્વતી એ વસે છે ત્રિવેણીને ઘાટે. કોઈ સંતોએ કીધું ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા એ વસે છે ત્રિવેણીને ઘાટે. એ ત્રિવેણી ઘાટ તો સંતોએ ક્યાં, તો આપણે એવું સમજાણું ને એટલું સંતો સમજાવે કે ત્રિવેણી કોને, તો સંતોએ કીધું ત્રિવેણી રંગ મેલમાં જળ હળ જોતું જલાવુંગા મેં સડુંગા નર અકેલા મેં સોર પકડી લાવુંગા સાહેબ તુજકો સંભાरूंगा ધણી તુજકો ધાरूंगा તજુગા મોહ નિંદ્રા માरूंगा ઘેલી મમતા. એ હાથ જોડીને હુકમ માગું કાયા કો કરમાऊंगा બોલ્યા કપડસંદ જોગી મેં પૂરણ મજરા પાऊंगा. એ કપડસંદ જોગીનું ભજન છે. તો એ ત્રિવેણી છે. તો સુરતા, સ્વર અને શબ્દ આ ત્રણેયને બસ એકાકાર કરી નાખો. એ ત્રિવેણી મેલમાં હા એ સુરતા જો લાગી જાય તો ત્યાં જળહળ જોતું. હા, તો આત્માની અનુભૂતિ થાય છે. સુરતા, શબ્દ અને સ્વર એ વસે ગંગા જમના ને સરસ્વતી, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા વસે છે એ ત્રિવેણીને ઘાટે. એ ત્રિવેણીને કારણ કે ડાબી ચલે તો ઈંગલા, જમણી ચલે તો પિંગલા, ડાબી જમણી દોનો ચલે તો થાય સુખ શમણા. ઢીંગલા રમત મત રમણા, કોઈ સાધુ દેખ કર નમણા, કોઈ સંત દેખ કર નમણા. અરે ભાઈ ઢીંગલા રમત મત રમણા. કબીર સાહેબ બાપુએ ધર્મીદાસને ભજન સમજાયું છે. હા, એટલે એને કીધું ડાબી જમણી દોનો ચલે તો થાય સૂક્ષ્મણા. એટલે ગંગા જમના ને સરસ્વતી, હા એટલે ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા. એ ત્રણેય ક્યાં વસે છે? આગળ પાછળ વસે, આગળ પાછળ હાલતી હોય નાડી, બરોબર, ચંદ્ર નાડી કે સૂર્ય નાડી, કોઈ ઈંગલા પિંગલા કીધી. હા, અને બે એક હારે હાલવા મળે ક્યાં, ત્યારે એને સૂક્ષ્મણા કહેવાય. એક હરખો શ્વાસો હાલવા મળે તો એ વસે છે ક્યાં? ત્રિવેણીને ઘાટમાં વસે. તો ત્રિવેણી ઘાટ ક્યાંથી છે કે સ્વર, સુરતા ને શબ્દ ત્રણેયનો એક મેલાપ થવો જોઈએ. એક હારે તે ત્રણેયનું મિલન થવું જોઈએ. એ ત્રણે હા તો એ સૂક્ષ્મણાના શ્વાસામાં આનંદ આવે. એટલે એને કીધું વળગી રહેજો એની વાટે. એટલે સૂક્ષ્મ નાડી કોઈ બદલાવાની નથી કીધું, પણ જ્યાં લગી સૂક્ષ્મણા આવે ને ત્યાં લગી એને કીધું કે એની વાટે તમે વળગી રહ્યો, બેહી રહ્યો. 1.5-2 કલાક થાય છે ને ત્યારે સૂક્ષ્મણા અનાશાએ થાય છે. પણ આપણે સૂક્ષ્મણા થવાનો ટાઈમ થાય ને તો ઊભો થવાનો ટાઈમ થાય, એમાં કરવું કેમ? હા, થાકી જાય કે બાપા 1.5 કલાક તો 1/2 કલાક તો માંડ થઈ. હા, જ્યાં ભગવાનને એમ થયું ને કે હવે આને સૂક્ષ્મણા આ ઓલું દ્રષ્ટાન આવે છે. ભગવાનનો ભગત હતો તે છે ને નાવાઈ ગયો, તે ધોબી આવ્યો ને તે જ્યાં ભગત નાવાની બહાર નીકળે ને ત્યાં ઓલો કપડાં ધોકાવે ને ત્યાં સાંટા ઉડે ને વળી નાવા જાય. તો ઓલો પછી છે ને તોય ઓલે ક્રોધ કર્યો જ નહીં, ભગવાન વિઠ્ઠલ વિઠ્ઠલ જ કર્યું. પછી છે ને ભગવાન ઊભા થયા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું એ કે ભગવાન એ કે મારા ભગતને છે ને ઓલો હેરાન કરે છે ને એટલે જવું પડશે કે. એટલે ભગવાન હાલતા થયા અને ઓલાની પળ આવી જઈ. પછી જ્યાં હાલતો એ નાઈને હાલતો થયો ને ધોબીએ સાંટા ઉડાડ્યા ને અને ક્રોધ આવી ગયો તારી જાતના એમ કરીને બાયું સડાવ્યું ને એટલે ભગવાન પાછા બેહી ગયા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કેમ પ્રભુ બેહી ગયા પાછા? એ કે બે ધોબી જ છે કે. એમાં આપણે છે ને જ્યાં એને ભગવાનને ભાવ થાય ને કે એમાં આને કાંઈક તક દઉં ત્યાં આપણે ઊભું થવાનું ટાઈમ થાય
તો લક્ષ્મીજી પૂછતા હશે કેમ ભગવાન પાછા વિચાર કરીને બે ગયા, તા કઈ જરૂર નથી એટલે ઊભો થઈ ગયો, જરૂર હોય તો બે નો રે. હા, એટલે આપણને પછી બહુ જરૂર છે નહીં એટલે પછી આપણે તરત ઊભા થઈ જઈએ. હા, એક બાજુ એટલે એને કીધું જીવન વળગીરી છે એની વાટે, સૂક્ષ્મણાની વાટે વળગીરી છે. હા, એટલે બેહી રહેવું. એટલે સૂક્ષ્મણા તો થાય છે, 24 કલાકના સંતો એમ કહે છે કે 9 વાર સૂક્ષ્મણા થાય, તો એની વાટે બેહી રહેવું આપણે. અને સર અણે અગ્ર ઉપર ધ્યાન રાખવું, નૂરતાને ના રાખવી, સુરતાને શબ્દમાં રાખવી. નૂરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું મટે એની આંખનું નૂર નજરુમાં આવે. ઉગારામ બાપુએ કાંઈક સાખી કીધી છે, અવલ કવલની સાધના જેના સેજે સમરણ કરજો. વસન છે અનાદિ ગુરુદેવનું, જેનું ધ્યાન તમે નાભીમાં ધરજો. જો એને કીધું અનાદિનું છે આ વચન, આજકાલનું તમને આપણને નવું મળ્યું એવું નથી. ઉગારામ બાપુએ કીધું અવલ કવલની સાધના, એને શબ્દને ઉલટાયો. હા, નૂરત સુરતની સાધના કોઈએ કીધી તો ઉગારામ બાપુએ અવલ કવલની કીધી. આ અવલ કવલ જ છે, શ્વાસ ઉશ્વાસ છે. કોઈ પ્રેમીજન એને પાવે એમ. એના સવાર ઉગારામ બાપા કે છે એનું જો કોઈ સહેજે સ્મરણ કરે તો એના નૂર નજરુમાં આવે. નૂર નામ તેજ થાય, તેજ નામ બ્રહ્મ થાય, હા ભગવાન થાય. તો કે એની નજરુમાં આવે તો આંખ અંધારું ટળે એની આંખનું. હા, આંખ્યું તણું. આપણે છે ને વરાના વરા થઈ આંખ્યું વિશ્વતા નગરું કાળું કાળું દેખાય. હા, એમ થાય ભગવાન હજી કાંઈ અજવાળું થતું નથી. હા, પણ એમને બેહી રહીજો. હા, ભગવાન કેદી કોળે. હા, ભગવાનને ટેસ્ટ કરવાનો ટાઈમ થાય ને આપણે બંધ કરવાનો ટાઈમ થાય. હા, એટલે એની વાટે વળગી રહેવું. હા, થવું હોય થાય ને કાંઈ નહીં. કાલે મને વૈષ્ણવ બાપાએ વાત કરી હતી, એ તો આમ તો દ્રષ્ટાંત કેવું દીધું હતું મને કે અરવિંદ બાપા. મેં કીધું હા બાપા. એ કે છે ને એ કે બે મુસલમાન હતા. મેં કીધું હા. પછી કે છે ને નમાઝ કાયમ પડતા હતા અને એક છે ને ભગવાનનો ફરિશ્તા હતો, એ ખુદાનો કે ભગવાનનો ભગત હતો, એ ભગવાનને મળવા જતો હતો. પછી બીજો હતો ને એને કીધું કે હું જો ભગવાનને મળવા જાઉં છું, તારે કાંઈ સંદેશો દેવો છે? ત્યારે એને કીધું એ કે હું જે ખુદા જે હું નમાઝ પઢું છું એ ખુદા મારી મંજૂર કરે છે કે નહીં, ભગવાનને પૂછતો આવજે કે ભલે. પછી ભગવાનને મળ્યા, પછી હાલતો થયો એટલે પૂછ્યું કે બાપુ પ્રભુ એ કે ઓલો મને પૂછતો હતો એ કે કાયમ કે નમાઝ પઢે છે તો તમને મંજૂર છે કે નહીં? ત્યારે એને કીધું કે મને એને એ પઢે છે મને ખબર છે કે, પણ મને કંઈ મંજૂર નથી. એટલે એ આવ્યો. પછી એને કીધું ખુદાને પૂછ્યું તું? એ કે હા. એ કે પઢે છે મને ખબર છે ભગવાન કે ખુદા કે, પણ કે મને મંજૂર નથી. એટલે એ છે ને ઠેકડા મારવા માંડ્યો ને આનંદ આવી ગયો. એ કે ભલે કે મંજૂર ન કરે પણ એને ખબર તો છે ને કે આ પઢે છે. એમ આપણને છે ને એને ખબર તો છે ને આ આંસુ પઢે છે ખોટું પઢે છે, પણ ભગવાનનું નામ લે છે એને ધ્યાન લાગે કે ન લાગે. આ એની ખબર રાખે તોય ઘણી આપણી ખબર તો રાખે. હા, ખબર તો ભગવાન રાખે છે. હા, આ હાંસી જપે છે માળા ખોટી જપે છે. એમ જપે રાખજો અને વળગી રહેજો એની વાટે. એટલે એને કીધું સૂક્ષ્મના સહેજે તમે સાધજો અને વળગી રહેજો તમે એની વાટે. હે જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગ્ય નથ તુરા, ઝીલમિલ જ્યોત્યુ જળ હળે ને વર્ષે નિર્મળ નૂરા. પછી એને કીધું કે અણી અગ્ર ઉપર એક છે, રમતા હેરો તમે રામા. અણી અગ્ર ઉપર એક છે, હેરો રમતા તમે રામા. નિસ્દિન નિરખો ને નેનુમાં તો સદગુરુ ઊભા છે સામા. જીવન જીવને જ્યાં રાખીએ. એટલે એને કીધું જો અધર જણકારા જેમાં હોય રહ્યા બ્રહ્માંડમાં. કોઈ સંતોએ કીધું કરબન વિના વાજા વાગે. ભવાની દાસે કીધું તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે, વિના દાંડીએ નોબતું વાગે. હા, એવું કોઈક સંતો પણ હા, વિના દીપક જ્યોત જલાય, વિના દાંડીએ નોબત વાગે. આવું બધું અંદર છે. તો આને કીધું કે અધર જણકારા જેમાં હોય રહ્યા. નિષ્દિન નિરખો ને તમે નેનોમાં તો સતપુરુષ ઊભા છે સામા. એટલે છે ને આ સાંભળાની આંખ પાછી નથી વાત કર્યો. જેને તીસરી આંખ જેને
નુરત નામ નિશાન જે કીધું છે, તમે છે ને આંખ સાંભળાની ભલે બંધ હોય, તમે એક નેણ નથી ને તમે નિરખીને જોઈજો, પછી જે તમે આમ બેઠા છો શાંતિથી અને રીંગણું રીંગણું બોલ્યું એટલે રીંગણું તરત આંખ્યું ભલે બંધ હોય, પણ તમારી નજરમાં રીંગણું આવ્યું કે ન આવ્યું, આંખ્યું ભલે બંધ હોય, પછી દૂધી બોલો દૂધી, પછી જેને યાદ કરો એ તરત જ તે આમ કરો એટલે સામે આવીને ઊભું રહ્યું. અને આપણે છે ને યાદ કરવી છીએ ગુરુ મહારાજને, ભગવાનનું સ્મરણ કરવી છીએ, તો સામે બીજું યાદ આવ્યું, હા સામે બીજું આવીને ઊભું રહેશે ને, દેખાય છે ને. હા, કાંક ને કાંક ક્યારેક ક્યારેક હોય તો બેઠો હોય ના અને બોટાદમાં ખરીદી કરતો હોય હાઈતમ આઠમની, મમરાન કોથળા લઈને ઘેરે આવે ત્યારે ખબર પડે હું ભજનમાં બેઠો છું. હા, થાય છે ને. એટલે છે ને સદગુરુ ઉભા છે સામા, પણ છે ને એ નિષ્દિનીને છે ને નિરખવા પડે. હા, મન આઘું પાછું થાય. બાપા મન છે ને મનસુબો ઘડ્યા જ રાખે, પણ એને પાછું વાળવાનું, મનાવવાનું, અને એમાં એને પાછું રાખવાનું. એ પાછું વળીને પાછું ખીલે આવશે. હા, એટલે સંતોએ કીધું કે અધર જણકારા જેમાં હોય રહ્યા કરબીન વાજા વાગે, સુરતા ધરીને તમે સાંભળો તો ધૂન રહી ગગનમાં ગાજી, જીવન જીવને ત્યાં રાખીએ. એટલે આને વળતી કડીમાં એને જવાબ દઈ દીધો છે. હા, કરબીન વાજા, હા, સુરતા ધરીને તમે સાંભળો તો ધૂન રહેશે ગગનમાં ગાજી. હા, સુરતા ધરીને અમુક નહીં કહેતા મને તો બાપા આજે એવું થયું ઘડિયાળનો કાંટો હાલતો હોય ને એ રીતનું થતું હતું, કારણ કે ઘરે ડંકા ઘડિયાળ નથી પણ તોય મને ડંકા સંભળાણા. એક નાદની અનુભૂતિ છે. એ નાદ છે ને સંભળાય ને તો જ તે મન મૃગલ્યો છે ને શાંત થાય, નહીતર મનસુબા ઘડતો બંધ ન થાય. આપણને કાંઈક સંગીત વાગતું હોય, પેટીમાં સંગીત ખરાખરું વાગે, અને આમ સંગીતમાં આપણને ત્યાં મન એમ થશે ઘડીક ભલે ઘડીક વગાડે, મનને પ્રિય છે ને એમ એ સંગીત ઓલું બહાર હોય ને એ આ ઇન્દ્રિય ઓલું તો છે ને અંદર સંભળાય. સંતોનું કહેવું એવું છે. હા, એટલે એને કીધું કે સુરતા ધરીને તમે સાંભળો તો ધૂન રહી ગગનમાં ગાજી. નૂરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે તો અંધારું ટળે એની આંખનું નૂર નજરૂમાં આવે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા, જીલમિલ જ્યોત્યું જળહળન વર્ષે નિર્મળ નૂરા. પછી એને કીધું વળતી છેલ્લી કડીમાં એને લખ્યું કે હે જીવન, આ સંદેશો છે સતલોકનો, ભીમ સાહેબે તો ખાલી ભેજો, પત્ર રે લખ્યો ગુરુએ પ્રેમથી, હે જીવન તમે આને લગ્નથી જ લીજો. એટલે એને કીધું કે હે જીવન, આ મેં હું સંદેશો જે લખ્યો છે ને એ સતલોકનો છે, આ લોકનો મૃત્યુ લોકનો નથી. ભીમ સાહેબે ખાલી ભેજો છે, એટલે આ તો ખાલી તને તો એ લખીને ખાલી દીધું છે એમ. હું ખાલી એક દ્રષ્ટાના રૂપમાં છું, પણ આને પૂરણ તમે લગ્નથી લેજો. આ સતલોકનો સંદેશો છે, ભીમ સાહેબે ભેજો એટલે ભીમ સાહેબે લખ્યો છે. જીવન તમે લગ્નથી આને લેજો, અને લગ્નથી લેવે ને તો જ તે ગમે વસ્તુ લગ્ની પૂરી હોય ને તો જ તે બાપુ આપણને ભાવે, લગ્ની વગર કોઈ દી. હા, અને એ ભીમ સાહેબ બાપુએ સંદેશો દીધો અને એ કાગળિયો લખીને કલ્યાણ સાહેબને દીધો કે હાલે કલ્યાણભાઈ, આ સંદેશો હું તને આપું છું, અને વાંચીને એને પછી જવું હોય તો ભલે જાય, અને તારથી બે શબ્દ કહેવાય તો તું કહેજે. પછી તો કલ્યાણ સાહેબ બાપુ આવ્યા ઘોઘાવદર અને કીધું કે ભાઈ ગુરુ મહારાજે આ તને સંદેશો આપ્યો છે, અને પછી તારું મન માને તો ભલે, નહીતર જવું હોય તો જાજે. પછી એને છે ને કલ્યાણ સાહેબ બાપુએ ત્યાં પછી છે ને બે શબ્દ એને પાછા કીધા. એટલે કીધું કે આ ગુરુ મહારાજે તને પત્ર લખ્યો છે અને તું એ વાંચી જો. પછી એને વાંચ્યો ત્યારે એને એમ થયું કે મારા ગુરુએ તો લખ્યું છે તો બધું સાચું અને સારું લખ્યું છે. પછી છે ને આને બે શબ્દ કહેવાના કીધા ને એટલે કલ્યાણભાઈ કે કહેવા મીણા એ કે ગુરુજીના વસન તમે હૃદય ધરો, ફરો શું તમે વાંજણીઓની જેવા, 100-100ની વાતો તમે એ જીવન સાંભળી તોય તમે એવા નેવા રહ્યા. તમે 17 ગુરુ કરાયા, 17ની તો વાતો તમે સાંભળી છે. આ ગુરુજીના વચન જે છે ને એના શબ્દ છે ને તમે હૃદય ધરો, કાંક અમલમાં લ્યો. હા,
બચારી જે કોઈ બેન દીકરીને સંતાન ન હોય, કોઈ ભાઈને સંતાન ન હોય તો પથ્થર એટલા દેવ કરે અને તલફી તલફીને જિંદગી ગુજારતા હોય. બધે ઘડીક આયા કોઈ એમ કે ભાઈ મેલડીમાં ન દે રાંદલમાં દીધે, રાંદલમાં ન દે પણ ઓલા ભુવાનું ફલાણું ઢીકણું જ્યાં કેના કણે ધોડા ધોડ કરે. એક ઠેકાણે એની મનની વર્તી કોઈ દી ઠરે નહીં. તો આ એને કીધું ખો હોયની વાતો તમે સાંભળે તોય રહ્યા તમે એવા ને એવા એની ઘણી જીવન તે ગુરુ તો કર્યા પણ તેને ગરજ નથી, અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? એટલે જીવન સાહેબને એને કીધું કે તે ગુરુ કર્યા એને કેટલો ટાઈમ થયો? 100 મહિનાના આજ વાણા વાઈ ગયા, છતાંય તને ગુરુને મળવા જવાનો કોઈ દી ભાવ થયો? બીજે બધી આપણને એમ છે બાપા, ભાઈબંધને મળવા જવાનો ભાવ થાય, હા, પણ ગુરુને મળવા જવાનો ભાવ ન થાય. 2 કલાક જઈને બીજાની વાડીએ ભજન પ્રોગ્રામ કરીને બેસીશું, 9 વાગ્યાથી 11 વાગ્યા લગી ના ગપાટા મારશું, પણ ક્યારે એવો ભાવ ન થાય કે લાય કોઈ ભક્તો પાસે જાઓ, મારા ગુરુ ભાઈઓ પાસે જાઓ, કે મારા ગુરુને મળી આવું, કે 2 કલાક નાકણે જો સત્સંગ તો મારું મન કાંક ઠરે. અને આ ભાવ નહીં થાય ને આવું જીવન નહીં બને ને, અને નકરા બીજે જ બે અવાજ આવીશું, જેટલી બહાર ધોડા ધોડી છે ને ત્યાં લગી કોઈ દી આપણું આ આત્માનું કલ્યાણ થાય એવું નથી. ક્યારે સપનું નહીં જોતા કે આપણો ઉદ્ધાર થાય છે. ભાવ તો છે ને એવો જ રાખો, જ્યારે મોકો મળે ને કોઈ ન મળે તો ભજન કરવાનો ભાવ રાખો. આ પરોઠી વાળે કામકાજ હોય ત્યારે કામ કરતા જાઓ ને સમરણ કરતા જાઓ, અને ટાઈમ મળે તો સત્સંગ કરો, અને સમય અનુકૂળતા આવે, અને સમય બાપુ ઈશ્વર આપે જ છે. ક્યારેક ક્યારેક તો બહુ આપે, ખેડૂ હોય એને આપે, ન આપે એવું નથી. ક્યારેક ક્યારેક 3 દિવસનું યાલું થાય, અને વાડીએ કાંઈ કામ ન હોય પણ વરસાદ ઝરમર વરસતો હોય ને તો છત્રી લઈને મૂળ ગલ્લે બેહવા જાય. હા, કાં છે ને કાંઈ ન એટલે ઓલાને ફોન આવ્યો એને ઘરે ચા પીવા જાઓ, પછી બેઠા બેઠા વાતું કરે મોટી રાજા ભોજની કે ફલાણું આમ ને ઢીકડું, અરે આંબળીમાં વરસાદ વરસ્યો ને ફલાણાને પાળા તોડ નાખ્યા. હા, ઓલું આમ થયું ને, અરે આંધ્રપ્રદેશમાં તો આટલા મકાન ગયા. એ વાતું ઘડી બગડી સમાચાર સાંભળ્યા હોય તો કરો, પણ એમાંથી ગુણ લો કે ભગવાને કૃપા કરી કે આટલો દેશમાં એ નુકસાની ગયું ને આટલું માણસ તણાઈ ગયું ને આટલું આપણને ભગવાનને છે ને રાખી મૂક્યા ને, એટલે એને ભજન કરવા સારું થઈને જ રાખ્યા છે. તે લાય પરોઠી વાળી લો, સારો ગુણ લ્યો એમાંથી. અને નકરું એવું અને એવી બેઠક ખોટી ન કરો. અને ચોમાસું હોય ને અને બહુ વરસાદ વરસ્યો હોય ને, પાળા તોડે એવો વરસ્યો હોય ને તો 3 દિવસથી પડામ કરે એવું થાય જ નહીં. હા, અને જાય ને તો શેઢો વાઢીને મૂળ 2 કલાકનું થાય, ઢોરની નીંદ કરીને. પછી શું કામ હોય? કાંઈ કામ ન હોય, કાંઈ નવરા નથી. લાઈના સનાળા જાઓ, મારા હાળાને મળી આવું. હા, વિશ્રામ બાપા કાલે એમ કહેતા હો, આમ જો સત્ય ઘટના. એ કે અરવિંદ બાપુ, મેં કીધું હા બાપા. એ કે છે ને મને ભક્તિમાં બહુ રંગ લાગ્યો ને બહુ ભજનમાં ભાવ થયો ને, પછી મારી બા મને એકવાર એવું કહેવા માંડ્યા, એ કે વિશ્રામ, ઓલા ગામ છે ને આપણે હગા છે, અને પણ છે ને મારા કાકાની દીકરી બોન છે, એ તાર માસી ના થાય ના કણે. તો વિશ્રામ બાપા કે બા તમે મને છે ને એ હગાઈની કાંઈ વાતો ન કરશો, તમે મને હગાઈની વાતો કરો ને તો મને તાવ સડી જાય. અને મને કહે બાપુ હાસું કે આમ જો રૂવાડા આમ બધા સનસનાટી મારે આમ બધા ખડા થઈ જાય અને મને કળતર આવી જાય. કે ભક્તિની વાતો કરે ને ભજન કરે ને આમ ભક્તિની વાતો કરે ને ત્યારે અને એવી સંસારની વાતો કરે ને ત્યાં કે મને તાવ સડી જાય. અને આપણને ભજન કરવાની વાતો કરે ને તાવ સડે છે, સંસારની વાતો કરે એમાં મીઠાઈ આવે. લ્યો, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે જે કાલે જ હું સાંભળીને આવ્યો. ત્યારે એને ભગવાનને એને પોતાના આત્માની અનુભૂતિ થઈ, અને પોતાને એ ત્યારે કહે કે મને મહારાજ છે ને કાયમ દર્શન દઈ જાય. એવી પ્રીત હોય, એવો ભાવ હોય ત્યારે થાય. એટલે જીવન સાહેબે કીધું, ગુરુજી કર્યા પણ ગરજ નથી ને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગુરુજીના વસન તમે હૃદય ધરો, ભક્તિ વિનાના નર એ જીવન ભૂત છે, એ તો સામો મળ્યો નહીં સારો. હા, અને ના સામો મળ્યો નહીં સારો, ધીક ધીક એની જન્યતાનો જાયો. એને કીધું એ જીવન ભક્તિ વગરનો નર ભૂત છે, ધીક ધીક એની જન્યતાનો જાયો. ના કે નૂર ગુમાયો. નૂર નામ છે ને તે છે, અને આ અવતાર છે ને એને હાવ ગુમાઈ દીધો છે. ભક્તિ વગર છે ને ભૂતની બધાને ખબર પડે ને છે હાવ ભૂત જેવો.
ક્યાંય કામમાં ન લાગે. અને તમે એને કહો ને કે પાણી વાળવા જઈએ, ઉલાળાનો ટાઈમ થયો છે, પછી કે ગયો તો ના બાપા, પછી મને બહુ ભૂખ લાગી ને તે ફલાણા રેકડી હતી ને તો પછી બટાકા ખાવા રોકાઈ ગયો ને તે પછી ટાઈમ વહી ગયો ને કે વાડીએ પહોંચ્યો તો લાઇટ વહી જાય. હાવ પછી ક્યાંક હાવ ભૂત જેવો છે. અને ભૂત જેવો એટલે પછી એને ભૂતનું તેને અનુભૂતિ હોય એટલે ભૂતનું જેને શબ્દ મૂક્યો છે કલ્યાણ સાહેબ બાપુએ, એ કે ભૂત જેવો છે. ધીક ધીક એ સામો મળ્યો નહીં હારો, ધીક ધીક એની જિનેતાનો જાયો, નાહકે નૂર ગુમાયો. એ કે એની જિનેતાની કુખની ધિકાર છે કે એની માએ છે ને એ ઝીણો કરતા કઈ પથ્થર ઝીણો હોત તો સારું હતું. ધીક ધીક એની જનેતાનો એની. અને ધન્ય તો ભક્તોને થાય છે. એટલે એને કીધું કે હે જીવન ભક્તિ વિનાનો નર પાવૈયા જેવો છે, એ નો આવે નરમાં કે નારીમાંય તે. હા, ગુરુજીના વસન તમે હૃદય ધરો. એ એક મેળનો ન રહે. એમ ભક્તિ વગરનો નર છે ને એ એક મેળનો ન રહે. ધોબીન કૂતરો કેમ હોય એમ નો સંસારનો રહે કોઈનો અને ન ઈશ્વરનો રહે. અને એનું જીવન હાવ છે ને પાવૈયાનું ખબર હોય ને કે નરમાંય ન હોય નારીમાંય ન હોય, આખી જિંદગી નકરી ઇમનામ ને ઇમનામ એને બિચારાને પસાર કરવાય નહીં. કોકની આપણે તો જોઈએ છીએ લાંબી તો આપણને ખબર નથી. અને એ કિન્નરો, એને કિન્નરો કહેવામાં આવે છે, સમજે, પાવૈયાના કિન્નર કહેવામાં આવે. કિન્નરો તે છે ને અત્યારે ભક્તિ કરે છે પાછા. હાવ બધા એવું નથી કે બધા માગતા હોય. કિન્નર લોકોનો જુનાગઢમાં અખેડો છે. અને જ્યારે શિવરાત્રિની અંદર રેવેડી જ્યારે નીકળે ને સંતોની, ત્યારે એમાં કિન્નરના રથ પણ નીકળે છે, 5 રથ. આ કિન્નરને સંત કુટીરમાં એને શાસન આપ્યું છે. અને રેવેડીમાં કિન્નર લોકો નીકળે છે. એટલે આપણું જીવન એને કીધું જીવન ભક્તિ વગરનો નર આવો છે. એ નરમાય જેમ કિન્નર કેમ હોય નરમાય ન હોય નારીમાય ન હોય, એમ આ છે ને ભક્તિ વગરનો નર એ હાવ આવો જ છે. એટલે જીવન સાહેબને આવા બધા શબ્દ એને કીધા. પછી એને કીધું હે જીવન ભક્ત થયા ને એને તો ધન્ય છે. અને ધન ધન હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા એના વધામણા, ત્રણેય લોકમાં એની સાયા. જો ભક્ત થયા ને એને કે જીવન ધન્ય છે. ધન ધની હરિજન જાયા. હા, એને જન્મ એની માતાને કુખે લીધો ને એને પ્રમાણ છે. એની માતાની કુખે એને ઉજળી કરી છે. અને ત્રણેય લોકમાં એની સાયા અને વૈકુંઠમાં એના વધામણા થાય છે. પહેલાના સંતો એમ કહે છે કે અમુક ગઢિયા સંતો છે એ કહે છે, અને આપણે વાતો સાંભળીએ છીએ, પહેલા છે ને એવા પીરાણા હતા બાપુ, એવા ભક્તો થયા છે. અને એવું પહેલા છે ને જ્યોત એમ કહે છે કે આકાશમાં હાલી જતી હોય, અને ગઢિયા જોવે ને ત્યારે એ બિચારાને બહુ લાંબી ખબર ન હોય, પણ એમ કે પીરાણું નીકળ્યું છે. આ પીરાણીથી ઓલા પીરાણી એ જ્યોત જાતી હતી. પહેલાના સમયમાં આવું હતું બાપા. હા, અને અત્યારે આ સૃષ્ટિમાં તે જે જય જયકાર જેનો થાય છે, અને જે હદાવત હાલે છે, ને જેને વધામણા વાગે છે ને અને વધાયું થાય છે ને, એ બાપુ ભક્તોની જ થાય છે. બાકી જગતમાં કોઈની થતી નથી. અને એ તો દુનિયા લઈ આવેલી છે. કે પગમાં પૈસાવાળા હોય ને એ બધા મોટા એવા રાજકીય હોય ને પગમાં પડી જાય ને હાર પહેરાવા. અરે ભાઈ, કોઈ સંતો ભક્તોના પગમાં પડો ને ઓલું કરો, એ તે એના શરણે જાય છે અને એના આશીર્વાદ લેવા જાય છે ને ત્યારે એ બંધો ના પગ્યો છે, અમથો નહીં. અને એની ભગવાનનું ભજન કર્યું. દેશનો રાજા ગમે એ થાય, આપણે કોઈનો વિરોધ નથી. આ દુનિયામાં ગમે એટલા રાજા થયા છે અને હજી કદાચ રાજા થાય છે દેશના, તો એ એમનામ નથી થયા. એ પૂર્વની કાંઈક કમાઈ લઈને આવ્યા છે ને પૂર્વે ભજન કરીને આવ્યા, તપ કરીને આવ્યા છે ને ત્યારે દેશનો રાજા થયો છે. તો જે ભજન કરતો હોય એના શરણે જઈને આલોટો ને, એને ફૂલડાના હાર પહેરાવો ને, અને ભજનાનંદીનો બાપુ સંગ કરો. હા, ભજન કરતા હોય એનો સંગ. અત્યારે દુનિયા છે ને એવી વાહે લપટી ગઈ છે ને, એક તો છે ને પૈસાવાળો કોઈ રાજકારણીઓ ગમે હોય, ગમે મોટો પૈસાવાળો હોય, કાંઈ એની વાહે પડી જાય. અને કાં છે તો કોઈ એવો ભજનાનંદી હોય ને કાંઈક પછી એના પ્રમાણ આપ્યા હોય ને, અને કાંઈક પ્રમાણ આપતા હોય ને, એક જગત એની વાહે છે. આવું બધું અત્યારે હાલી રહ્યું છે. આપણે આવું જોઈએ છીએ. એટલે સંતો છે ને સાનામાના બાપુ ભક્તિ કરે, બહુ બહાર ન પડે. અને ભક્તિ સાનમાની જ કરાય. આ ભજન એમાં કોઈ સંતોએ સાખી પણ ગાય છે કે સૂર્ય ચંદ્રને કોઈ સલતાને દેખ્યા અને
વાડમાં વધતી જોઈ નહીં કોઈએ વેલ, ભજનાનંદી પુરુષને કોઈએ ભજતા ન દેખ્યો. આ છે અસરજ, આ ઈશ્વરના આ અસરજ છે આ ખેલ. ચંદ્ર સૂર્યને કોઈ સલતા ન દેખ્યા, પછી વાડમાં કોઈ વેલ વધતી હોય એને કોઈ જોઈ નહીં, એ કેવી રીતની વધે. અને ભજનાનંદી પુરુષને કોઈએ ભજતા ન દેખ્યા. આ ત્રણેય છે અસરજના ખેલ. એટલે સાની સાની ભક્તિ કરે. ગંગા સતી પાનબાઈ હમઢિયાળાની અંદર એમ કહેવાય છે કે 7 જણા ભક્તિ કરતા હતા. આપણે વાત સાંભળી છે. એમાં 4ના નામ બહાર આવ્યા, 3ના નથી આપણે સાંભળ્યા. પણ એમ કે 8માને કોઈને ખબર જ ન પડવા દીધી. હા, એટલી સાની સાની ભક્તિ કરી ગંગા સતી પાનબાઈ ને કળસંગ બાપુ. અને એક હમણાં આપણે આ ઓલા હરિજન ભુદરદાસ બાપુ, હા ભુદરદાસ બાપુ, આ 4ના નામ આવ્યા. વિશ્રામ બાપા તો એમ પણ કહેતા હતા એ કે અરવિંદ બાપુ, મેં કીધા હા બાપા, એ કે છે ને એમ કે કારણ કે એમના ગુરુ એટલે એમના હગા હારા થતા હતા. આંટો જ જાય તે કે 2 સત્સંગી વાતો કરતા હોય ને, એટલે કે એમ આમ શેઠ હાલ્યા આવતા ને ખબર પડી હોય સત્સંગની વાતો કરતા હોય, એમ જાય ને ત્યાં લોક કરી દે. પછી એમ બેહરી ત્યાં કે સત્સંગની તો વાત જ ન કરે, પછી સામાજિક વાતો કરે. ત્યારે અમને થયું કે અમને એમ થયું કે કાંક જાણવા જેવું તો છે. એટલું બધું કે ગુપ્તમાં રાખતા પહેલાના સંતો. આ તો અત્યારે બધા છે ને વસનને ખુલ્લો કરી નાખ્યો છે. અને રેણીમાં કાંઈ નથી, અને ક્યાણી અત્યારે બહુ થઈ ગઈ છે. ને એ પરમાં એ વખતે છે ને ક્યાણી નહોતી બાપુ, રેણી ભરપૂર હતી. એ કે પછી છે ને અમે કે 2 ગુરુ શિષ્ય સત્સંગ કરતા હતા ઉપદેશ લીધા પછી. એ કે અમે અમારા આપા પાસેથી છે ને અમને ન આપ્યો, અમે માગ્યું ને એટલે કે પછી કે અમે માને કીધું, માં એટલે એમના હાહુ, એને કીધું અમારા આપાને કયો ને અમને ભક્તિ સમજાવે. એટલે એને કીધું કે આ વિશ્રામને આવે છે કેટલા ટાઈમથી, થોડાક છોકરા તમે એને કે ભક્તિ સમજાવો ને. કે તા કે ના, એમ જે છોકરાઓ એમ કે એ છોકર બુદ્ધિ કહેવાય, ન દેવાય કે હજી એને વાર છે. કે તે 7 વરા સુધી થોડા કરાવ્યા, સેવા કરાવી. પછી એને એમ થયું કે હવે છે ને આ બધી પછી બાવા સાધુની પાછળ મળ્યા ને દોડવા બધી, પછી એને એમ થયું કે હવે આ ક્યાંક બીજે ખોટા રસ્તા ચડી જાય છે. એટલે પછી નો ઘા અપાય એ વસ્તુ વિશ્રામ બાપાને આપી. અને પછી 2 સત્સંગ કરતા હોય પછી છે ને આખે ભાળતા થોડુંક ઓછું સહેલી અવસ્થાએ. એટલે વિશ્રામ બાપાને પૂછે કોણ આવ્યું છે? તો એમ કે બાપા ફલાણા ભાઈ આવ્યા છે આપા. એમ કે એ આપા કે આપા ફલાણા ભાઈ. એટલે તરત છે ને વાત બંધ કરી દીધી, કોઈને કાંઈ નહોતા પડવા દેતા. આટલું બધું ગુપ્ત રાખતા ને અત્યારે છે ને. અને હજી જોઈજો આજથી 20 વર્ષ જાય છે, 10 વર્ષ 20 વર્ષ જાય છે ને, એટલે તમે જોઈજો ઠાઠ સોરણ સૌટા જે તત્વજ્ઞાન ને બ્રહ્મજ્ઞાનની વાતો થતી છે. હા, બહુ બ્રહ્મજ્ઞાનની વાત, પણ રેણીમાં 0 હોય છે બાપા. એટલે એ જે હોય તે, પણ આપણે છે ને ક્યાંય ન થાય કાંઈ નહીં, પણ રેણી બાપા ભરપૂર રાખજો, રેણીમાં રહેજો, સંયમમાં રહેજો. આ મારથી થાય ને આ મારથી ન થાય, હું ગુરુમુખી છું, હું સત્સંગી છું, એટલું તો યાદ હોવું જોઈએ ને. આ ધર્મને ક્યારે કાળો ડાઘ લાગવો ન જોઈએ, આવું જીવન જીવાય. એટલે કલ્યાણ સાહેબ બાપુએ કીધું કે એ જીવન ભક્ત થયા એને ધૈન છે, ધૈન્ય ધૈન્ય હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા જેના વધામણા, 3 લોકમાં એની સાયા. એ જીવન ભક્તિ તો આવી છે, અને આ ભક્તિનો મહિમા છે. પછી એને કીધું કે જીવન ભક્તિ સાંભળ કેવી છે. એ કે ભક્તિ છે ને જ્ઞાન વૈરાગની છે, પણ જ્ઞાન વૈરાગ ક્યારે આવે? શુદ્ધ વિચારે આવે. ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચારે આવે. કહે કલ્યાણ જીવન દાસને, જીવન આ ફેરો તો કોઈ સમજુ ને ફાવે. એટલે એને કીધું જીવન ભક્તિ છે જ્ઞાન વૈરાગની. અને આપણામાં છે ને જ્ઞાન તો હોવું જ જોઈએ, સાર અસારનું જ્ઞાન હોવું જોઈએ. અને સંતોએ છે ને શ્વાસોશ્વાસે ભજન જે ગુરુએ મહામંત્ર આપ્યો ને એને કોઈએ જ્ઞાન કીધું છે. હા, અને ઓલું જ્ઞાન એ આપણે હોવું જોઈએ. અને શુદ્ધ વિચારો કરવા જોઈએ, ખોટા માયાના મનસુબા બહુ ન ઘડાય. શુદ્ધ વિચારો હોય છે, સારા વિચારો હોય છે, આત્મના વિચારો હોય છે, હા સત્યના વિચારો હોય છે, તો ભક્તિ પ્રાપ્ત થાય છે. કલ્યાણ સાહેબ બાપુ એમ કહે છે ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચારે આવે. કહે કલ્યાણ જીવન દાસને, જીવન આ ફેરો કોઈ સમજુ ને ફાવે. આ ફેરો છે ને બધાને ફાવતો નથી, અને બધાને ફાવી જાય ને તો બધા નિર્વાણ વહી જાય. પણ આ ફેરો તો કોક કોકને ફાવે. એટલે મીરાએ કીધું કે ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, જેથી લાગ્યા મીઠા ઝેર, રાણાજીને કહેજો તમે ફરી ઝેર
મેકલે એ કે ફેરા ફેરામાં ઘણો ફેર છે. એકરે ફેરામાં મીરાબાઈ ઉજળા, જેથી લાગ્યા આ મીઠા ઝેર. રાણાજીને કહેજો ફરી ઝેર મેકલે, ઝેરને પસાવવા રીઝાવા વાલો મારો આવશે. એટલે મીરાબાઈને ફેરો, આ સંતોને છે ને ફેરો ફાવી ગયો. આપણને ફેરો મળ્યો છે, ઈશ્વરની ભક્તિ કરી લેવી ને આનંદ કરી લેવી ને એટલે મોજ આવી જાય તો કાંક આપણે ફેરો ફાવી. નકર કાંઈ ફેરો ફાવી નહીં. આખી જિંદગી ધડમથલ કરી, રૂપિયા છોકરા કરી અને વહી જાવી. અને દરજીન ડોહાને બિચારાને દોહીને સડાઈ દીધો છે. એ કે દરજીન ડોહો જીવે ત્યાં લગી શીવે. એવું નથી. બધા અત્યારે તો બધાનો એવું જ છે. હા, અમુક અત્યારે ટેકનોલોજી આવી શકે, છોકરા પછી અમુકના ડોહા બહુ કરોડો કમાતા હોય, બેઠા ખાતા હોય. નકર પહેલા જ બાપા સમય એવો હતો કે બિચારા ભાભા કાંઈ ન હોય ને તો પછી 2-3 ડોબા ને 1-2 ઢોરા ને બધા પાસે હોય ને તો ઘટપણ આવે ને ત્યારે ખેડ નો કરી કે બિચારા સારવા જતા હોય. પણ કામ રે ત્યાં લગી બિચારા કર હાલે ને ત્યાં લગી કરતા હતા. અને આપણે તે જે કર હાલે ત્યાં લગી કામ તો બધા કરે જ છે ને. પછી વળી ભાઈ જો કે બહુ યુગ સારો આવે, છોકરા બહુ રૂપિયા કમાવા મળે, ક્યાં કઈ બાપા કાંઈ નથી કરવું, બેઠા ખાવ. હા, અને ઓટા ભાંગો. હા, તમારે કાંઈ નહીં, સોરે બેસજો, બજારે બેસજો. પણ છોકરા હારા થાય ક્યાંક બાપા ભજન સત્સંગમાં જાયજો. હવે ભક્તિ કરો, પાછલી વયની છે ને તમારે બાકી છે એટલી ભક્તિ કરો તો સારું તમારા માટે. હા, કારણ કે કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. જે છોકરો ભણે ને એને તે અભ્યાસ કામમાં લાગશે. તે ભક્તિ એવી છે, જે ભક્તિ જેટલું સ્મરણ કરશું ને એટલું બાપા આપણા કામમાં લાગશે. એમાં કોઈ ભાગ પાડશે નહીં. બીજા કરે તો ભલે, ન કરે તો ભલે. અને સંતો ભક્તો તો બાપા છે ને કંઈ છૂટી જવાના છે. પછી તમે કરો કે ન કરો એ તમારે, આપણે ઓલું કરવાનું છે ને. રમણીક બાપા કહેતા હતા એ કે એક સુરદાસ હતો. મેં કીધું હા બાપા. પછી કે છે ને હાલો આવે, અને એક ભાઈ દેખતો હતો, એટલે આગળ મોટો ખાડો હતો ને, એટલે એને કીધું ઓલા સુરદાસને, એ કે ભાઈ આગળ ન હાલતો, મોટો ખાડો છે, હવે હાલીશ ને તો પડી જાય છે અને ઊભો રહી જાય. પણ એ તો જો બુદ્ધિનો હોય ને તો ઓલાનું કીધું ન કરે, અને છે ને એ હામુખથી કે પડું તો હું પડું છું, એમાં તારા બાપનું હું જાય છે એમ કરીને હામુખથી પડે. હા, આપણી બુદ્ધિ અવળસંડી હોય ને તો કોઈક સંતો ભક્તો સમજાવે ને તો આપણે સમજવી નહીં, પાછા ન વળવી તો કે તારું હું લેન જાય, હું ભલે સોરાશીમ જાઉં. હા, એ સંતો આપણને સમજાવે કે બાપા એ પગલું ન ભરતો તું, હવે આગળ હાલીશ ને એવું ખોટું પાપ કર્મ કરીશ ને તો તું સીધો સોરાશીમ જાય, ખાડામાં જાય. તો આપણી બુદ્ધિ સારી હોય ને વિવેકી હોય ને તો એને કહેવી કે વાહ પ્રભુ તમે મને પાપ કરતા અટકાયો. હા, તમારી જુગો જ્યાય થાય, તમને ભગવાન આવા સારા વિચારો આપે તો એનો ઉપકાર માનશું. નકર આપણી બુદ્ધિ કુબુદ્ધિ છે ને તો કહેશે તું સ્વર્ગમાં જાય, હું ભલે સોરાશીમ જાઉં, મારે તો આમ જવું જ છે. એટલે એને ખાલી દ્રષ્ટાંત રમણીક બાપાએ દીધું હતું આ મને, કે આગળ જો એટલે એમ કે આપણને છે ને આપણે ભાળતા હોય ને કોઈ એવું માણસ કર્મ કરતો ને આપણને જ્ઞાન હોય ને તો એને સમજાવાય કે ભાઈ આ ન કરાય, આ આપણે ભોગવવું પડે. એટલે કહીને આપણે છૂટી ગયા, પછી કરે તો એના કર્મ એ ભોગવે. આપણે છૂટી ગયા, આપણને કાંઈ કર્મ દોષ લાગવાનો નથી. એટલે આપણી ફરજ છે એ આપણે કરવું. અને આપણને જો થોડું કાંઈક સમજાણું હોય તો પરમાર્થના રૂપમાં કોકને 2 શબ્દનું જ્ઞાન કહેવું કે ભાઈ આ ધર્મ છે ને આ અધર્મ છે, પછી માને ભલે, નકર કાંઈ નહીં, આપણે આપણી ફરજ બજાવવાની. જનતા કાયદો પાળે કે ન પાળે, પણ નોકરિયાતો તો એની ડ્યુટી તો બજાવતા હોય. શિક્ષક હોય નિહાળે ભણાવવા જાય, પછી છોકરો નોકરી લેતો ભલે, ન લેતો ભલે, હો એકડા પાકા કરે તો ભલે, ન શિક્ષક તો એની ફરજ બજાવી. અને સવારમાં 8 વાગે આવે ને 12 વાગે એની ડ્યુટી બજાવીને એ તો વહી જવાનો છે ને, એને પગાર એનો મળી જવાનો છે ને, એની ડ્યુટી બજાવી એટલે મળવાનો જ છે ને. એમ આપણે આપણી ડ્યુટી બજાવવાની, આપણે આશ્રમમાં રાખવાનું, હા રેણીમાં રહેવાનું, અને બીજાને સત્સંગનો સમાગમ કરાવવાનો, 5 વાતો આપણે કરવાની. પછી આપણે જે કર્મ શુદ્ધ કર્મ જ કર્યું છે ને, આપણને સારું કર્મ કર્યું, આપણે આપણી ડ્યુટી બજાવી દીધી, આપણને આપણું ભાતું મળી જવાનું છે. ઓલો ભણશે તો એ નોકરી લેશે, નહીં ભણે તો નહીં મળે. લ્યો આવું છે. એટલે બાપા કાયમની માટે ભજન જેટલું થાય એટલું કરજો, પણ મનને અમન બનાવજો. અને રેણી બાપા ફૂલ જેટલી રહે ને એટલી રાખજો. આ ગુરુવાર પૂરો કરી. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, મેશ્વર મહારાજની, રામા પીરની,
તંધાર્પણી જય ગરવી ગત ગંગાની